नमस्कार मित्रों। મિત્રો यही है सही भारत यूट्यूब ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। થોડી સ્પષ્ટતા કરી લઈએ, આપણે આજે જે વિષયની વાત કરવાના છે એમાં કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ પક્ષને, કોઈ પણ જવાબદાર તંત્રનો બદનામી થાય અથવા તો એની કોઈ પણ પ્રકારની માનહાનિ થાય એવો કોઈ પ્રયાસ નથી, પરંતુ સામાજિક સભાનતા, કાનૂની સભાનતા માટે આવી બાબતો ઉજાગર કરવી અને લોકો સમક્ષ રજૂ કરવી જરૂરી છે। અને એ હેતુથી આજે આપણે વાત કરવી છે ઇસ્કોન બ્રિજ ઉપર 9 નિર્દોષ લોકોની હત્યા। અકસ્માત હતો, પરંતુ એ અકસ્માત હત્યા બરોબર હતો, માટે હું હત્યા શબ્દ પ્રયોગ કરું છું। અને જે તથ્યકાંડ તરીકે તથ્ય પટેલ નામના ધનાગઢે નબીરાએ જે 9 લોકોને 141 કિલોમીટરની ઝડપે 20મી જુલાઈ 2023ના રોજ ગાડી ચલાવી, એની પોતાની ગાડી ચલાવી અને 9 લોકોને કચડી નાખ્યા। અને એ કચડી નાખ્યા પછી પણ એમનો આત્મસંતોષ ના થયો, એટલે એમણે આ કેસનું વધુમાં વધુ વિલંબ થાય, કોર્ટમાં ટ્રાયલ વહેલી ચાલુ ના થાય અને કાનૂની પ્રક્રિયાની અંદર દખલ થાય। એક વખત 9 લોકોને કચડી નાખ્યા છે એટલે 9 પરિવાર નિંદવાઈ ગયા છે। શું થઈ ગયું છે? જે લોકો મરી ગયા એ લોકો તો ગયા છે, પણ એના જે પાછળ પરિવાર રહ્યું ને, એના પર જે માનસિક આઘાત થયો છે, એ પરિવારમાં કોઈનો દીકરો ગયો છે, કોઈનો પતિ ગયો છે, કોઈની પત્ની ગઈ છે, એવા એક કેસ ઝડપથી ના ચાલે એ માટે એમણે 22થી વધારે વખત જુદી જુદી કોર્ટોની અંદર અરજીઓ કરી અને કાનૂની પ્રક્રિયાને ખોરવવાનો પ્રયાસ કર્યો। એટલે આ બાબતે એવું નક્કી કરે છે કે એમની પાસે અતિશય વધારે રૂપિયા છે, રૂપિયાનો પાવર અને પોતાની વગનો પાવર છે। એટલે આવી આ પહેલી ઘટના થઈ 2011ની અંદર 110 કિલોમીટરની ઝડપે BMW કાર અમદાવાદની અંદર વિસ્મય શાહ નામના એક નબીરાએ ચલાવી અને શિવમ દવે અને રાહુલ પટેલ નામના 2 લબરમુછિયા યુવાનોને બહુ ભયંકર રીતે કચડી નાખ્યા હતા। અને વળી પાછું રાત્રે આ બનાવ બન્યો। એણે જે ઘટના બની, એને પણ એ ઘટના બની પછી એને અફસોસ નહોતો, એનો પિતા તો ખૂબ સારી જોબમાં હતો। એમણે કાનૂની પ્રક્રિયાની અંદર અવરોધ કરવા માટે 1 નહીં 2 નહીં પણ 13 વખત જુદી જુદી અરજીઓ કરી અને કાનૂની પ્રક્રિયાને રોકવાનો પ્રયાસ કર્યો હતો। એ ઘટનામાં તો જે મૂળ ફરિયાદી હતો લલિત ગુપ્તા નામનો, એ હોસ્ટાઇલ થઈ ગયો, બીજા કેટલાક સાક્ષીઓ હોસ્ટાઇલ થયા। તથ્યકાંડમાં સ્થળ પર 9 જણાને કચડી નાખી જીવ લેનાર તથ્ય પટેલ અને એનો બાપ, સ્થળ ઉપર 9 લાશો પડી છે, બીજા કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા, એની પરવા કર્યા હોય એની ચિંતા સિવાય પોતાના છોકરાને એ ભગાડી ગયો હતો। જોકે નામદાર સુપ્રીમ કોર્ટે આ કેસની અંદર વિસ્મય શાહના કેસની અંદર કેટલાક સાક્ષીઓ હોસ્ટાઇલ થવા, મૂળ ફરિયાદી હોસ્ટાઇલ થવા છતાંય જવાબદારને 5 વર્ષની સજા કરી। કેટલી? 5 વર્ષની સજા કરી। એટલે આ 5 વર્ષની જે સજા છે ને, એ 2 વ્યક્તિના જીવ, જેના 20, 22, 23 વર્ષના યુવાન દીકરાઓ ગુમાવ્યા છે, એ પરિવાર ઉપર કેવો આઘાત હશે। એમણે કેવી આશા આકાંક્ષાઓ રાખી છે, પોતાના દીકરાઓને ભણાવતા છે, પોતાના દીકરાઓનું ઘડતર કરતા છે, ત્યારે કેવી કેવી અપેક્ષાઓ છે, ને એવા દીકરાઓ એક ક્ષણમાં ઝૂંટવાઈ જાય અને એ પણ અતિશય ખરાબ રીતે ઘાયલ થઈ, તો એ પરિવારના માથે કેવું દુઃખ તૂટી પડ્યું છે। એ કોઈ પરિવારના ભાવિ કમાનારા છે, એને 5 વર્ષની, એના જે જવાબદાર હતો એને 5 વર્ષની સજા કરી, પરંતુ 2 પરિવારના 2 દીકરાઓ તો ગુમાઈ ગયા ને। બંને કેસોની અંદર શું છે, ધનાગઢે મા બાપના અંકુશ વિનાના નબીરાઓનું આ પરિણામ છે। વિસ્મય શાહની 5 વર્ષની જે સજા છે એની સામે 2 જીવોનું મૂલ્ય આ બરોબર છે। તથ્ય પટેલે નિયમિત જામીન મળ્યા, પરંતુ 9 લોકોની આ મોતની શું સજા? તથ્ય પટેલના જામીન મળ્યા છે, પણ જેણે એને 9 લોકોની જે એ કરી,
આ ઘટનાની અંદર જે મૃત્યુ પામનારા છે એ મુક્ત થઈ ગયા છે, પરંતુ અકસ્માતોની આકરી સજા તો આ ભોગ બનનારના પરિવારજનો, એટલે આ ભોગ બનનારની કોઈની પત્ની છે, કોઈની પતિ છે, કોઈની મા બાપ છે, કોઈનો દીકરો છે, અને આ બધા લોકો આવી ઘટના પછી સૌથી વધારે સામાજિક વિતરણનો ભોગ બને છે, આર્થિક ખુવારીનો ભોગ બને છે, અને સ્વજન ગુમાવવાનું એમની પોતાની આખી જિંદગી હયાત રહે ત્યાં સુધી આ દુઃખ રહે છે, સ્વજન ગુમાવવાનું. કારણ કે બહુ કરોડોથી ઘટનાઓ આ બનેલી હોય છે, બહુ ઘાતક ઘટનાઓ હોય છે. એટલે જેનો દીકરો ગયો છે, જેનો બાપ ગયો છે, જેનો પુત્ર ગયો છે, કોઈનો ભાઈ ગયો છે, કોઈની બેન ગઈ છે, દરેકના માટે આ આકસ્મિક ઘટનાઓ અતિશય વધુમાં વધુ દુઃખદ ઘટનાઓ હોય છે. અને આ બે ઘટનાઓ નથી, ગુજરાતમાં અને ભારતમાં ભૂતકાળમાં આવી અનેક ગમખ્વારા ઘટનાઓ બની છે. પણ આપણે બે ચાર ઘટનાની વાત કરીએ. 2007માં આણંદની નજીક એક એસટી બસ અને ટેન્કર અથડાતા એમાં જે આગ લાગી અને એના કારણે 28 લોકો બસની અંદર જ ભડતું થઈ ગયા હતા. 2008માં બોડેલીના બ્રિજ ઉપર એસટી બસને એમ કે એની એક્સેલ તૂટી ગઈ, એના કારણે આખી બસ નદીમાં પડી અને એના કારણે એ વખતે 44 લોકોના મૃત્યુ થયા, 44 બાળકો હતા. 2012માં સાણંદ પાસે 24 મજૂરો ઝાબુઆ જઈ રહ્યા હતા, મધ્યપ્રદેશના ઝાબુઆ જઈ રહ્યા હતા, અને એ 24 જણા અકસ્માત થયો અને એમાં કચડાઈને મરી ગયા. 2013માં ગુજરાતથી મુંબઈ જતી એસટી બસનો અકસ્માત થયો અને એમાં 14 લોકોના મૃત્યુ થયા. એટલે આવી તો 2012માં બીજી એક અગત્યની ઘટના હતી, જે વખતના મુખ્યમંત્રીના બંદોબસ્તની અંદર થી પાછા ફરી રહેલા 11 પોલીસ કર્મીઓ અકસ્માત થયો અને એમના મોત થયા. આવી તો સેંકડો ઘટનાઓ બની છે. આવી તમામ ઘટનાઓમાં જે ભોગ બનનારા છે એ લગભગ 90-99% નિર્દોષ લોકો હોય છે. કેટલાક ભોગ બનનારા ડ્રાઈવરો હોય, એમની પોતાની ગફલત હોય, પરંતુ એ સિવાયના જે ભોગ બનનારા હોય છે એ બધા નિર્દોષ હોય છે. અને આમાં જે સાણંદની ઘટના, આણંદની, બોડેલીની અને મુંબઈની જે એસટીની ઘટનાઓ હતી, એની અંદર તો જે લોકો બન્યા છે, ભોગ બન્યા છે, એ લોકો 100% નિર્દોષ હોવા છતાંય એના પરિવારે તો આ સજા ભોગવવી પડી છે. કોણે એ સજા ભોગવવી પડી? એના પરિવારે આ સજા ભોગવવી પડી છે. તો શા માટે આ નિર્દોષોએ આવી સજા ભોગવવી પડે? આપણે એક વિચારવા જેવી છે ને, આ ખૂબ વિચારવા જેવી બાબત. વારંવાર આવું કેમ બને? ભારતમાં વારંવાર આવું કેવું બને? ભારતમાં માર્ગ અકસ્માત થવાના 62થી વધારે કારણો છે. ભારતમાં માર્ગ અકસ્માત થવાના 62થી વધારે કારણો છે, જેની અંદર ભ્રષ્ટ તંત્ર છે, જવાબદાર ડ્રાઈવરો છે, ડ્રાઇવિંગ સેન્સનો અભાવ છે, ખરાબ રોડ છે, આવા બધા એક કરતા વધારે કારણો છે. 2007માં આયોજન પંચે જે ડેટા આપ્યા ને એ ડેટા અનુસાર અકસ્માતોના કારણે ભારતના અર્થતંત્રને 55,000 કરોડનું નુકસાન થાય છે. ભારતના આયોજન પંચે 2007માં આપેલા ડેટા છે. 2007ના ડેટા અનુસાર અમેરિકામાં 23 કરોડ વાહનો હતા, ભારતમાં 7 કરોડ વાહનો હતા. છતાંય અમેરિકામાં 10,000 મૃત્યુનો દર, અકસ્માતનો દર 1.79% છે, જ્યારે ભારતમાં 10,000 વાહનોએ 12.7% અકસ્માતનો દર હતો. 2008ના ડેટા મુજબ ભારતમાં દર વર્ષે 1 લાખ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને 10 લાખથી વધારે લોકો ઘાયલ થાય છે. ઇન્ટરનેશનલ રોડ ફેડરેશનનો એક રિપોર્ટ મુજબ દુનિયામાં માર્ગ અકસ્માતમાં 12.5 લાખ લોકો મરે છે અને એમાંથી 12% લોકો તો માત્ર અને માત્ર ભારતમાં છે. ભારતમાં 2016માં 1,50,785 લોકો માર્યા ગયા હતા. 2019ના ડેટા મુજબ અકસ્માતમાં રોજના 400 લોકો મૃત્યુ પામે છે. 2023ના ડેટા મુજબ 1.72 લાખ લોકોના મૃત્યુ થયા અને એમાં અકસ્માતની ઘટનાઓ 4,80,583 અકસ્માતની ઘટનાઓ હતી અને એમાંથી આટલા લોકો 1,72,000ના મૃત્યુ થયા હતા. 2024માં
રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવાના કારણે 14,000 લોકોના મોત થયા હતા. ભારત સિવાય જાપાન, જર્મની, બ્રિટનમાં રોડ અકસ્માતો નહિવત થાય છે. ભારતમાં સિવાયના જે દેશો છે ત્યાં આગળ ફિનલેન્ડ એવો દેશ છે કે જ્યાં એક વર્ષમાં એક પણ મૃત્યુ થતું નથી, અને ભારતમાં આટલી બધી ઘટનાઓ થાય છે છતાંય તમારી સમક્ષ એવા દાવા કરવામાં આવે છે. ભારતની સંસ્કૃતિ ઉચ્ચ સંસ્કૃતિ છે, જીવંત સંસ્કૃતિ છે. દુનિયા ભારત સામે જોઈ રહી છે. ભારતે દુનિયાને માર્ગદર્શન આપવું. કઈ બાબતોમાં તમે દુનિયાને માર્ગદર્શન આપવા માટે સક્ષમ છો? કઈ બાબતમાં? રોજે રોજ આટલા બધા લોકો કચડાઈને મરતા હોય અને એ મૃત્યુ દર ઘટતો નથી જતો. એ મૃત્યુ દર ક્યારેક ઘટતો નથી જતો. આવું એક વખતના પરિવહન મંત્રી ગડકરીએ કબૂલેલું છે. અને કારણો આ ન ઘટવાનું, કાયમ અકસ્માતોની સંખ્યા વધવાના કારણો બહુ સ્પષ્ટ છે. અકસ્માત પછી જે તપાસ થાય ને એ તપાસમાં પોલીસ લગભગ નિષ્પક્ષ નથી હોતી. મોટા ભાગના કેસોમાં પોલીસની કાર્યવાહી પક્ષપાતી હોવાના અનેકવાર આક્ષેપો થયા છે. આવા અકસ્માતોમાં અધિકારીઓ અને પદાધિકારીઓની જુદા જુદા પ્રકારની દખલગીરી હોય છે. વગદાર આરોપીઓને બચાવવાના પ્રયાસ થતા હોય, વગદાર તંત્રો અથવા તો વગદાર પરિબળો હોય એને બચાવવાના પ્રયાસો થતા હોય. કાનૂની જોગવાઈઓ જે છે એનો ધરાર દુરુપયોગ કરવામાં આવે છે. આપણે તથ્ય પટેલ અને વિશ્વ શાહના કેસમાં એમને કાનૂને, ભારતના બંધારણે જે પોતાનો બચાવ કરવાનો અધિકાર આપ્યો એનો દુરુપયોગ કરી અને એમણે એક કરતા અનેક વખત વિશ્વ શાહે 13 વખત અને તથ્ય પટેલે 22 વખત જુદી જુદી અરજીઓ, કેટલીક વખત કેટલીક કલમો નાબૂદ કરવા માટે, કેટલીક વખત જુદા જુદા બહાના નીચે જામીનો મેળવવામાં, આમ કરી અને કેસનો વધુમાં વધુ વિલંબિત કરવાનો. એટલે આ બધી ઘટનાઓ અપરાધીઓને જે સજા અતિશય ઓછામાં ઓછી સજા થાય છે, અને એથી વધારે સજા તો આરોપીઓ ભોગ બનનારને એ થાય છે વિલંબિત ન્યાય. ભોગ બનનારના પરિવારનો બીજી સજા એ થાય છે કે વિલંબિત ન્યાય. આવા કેસના 10-10, 15-15 વર્ષે ચુકાદા આવતા હોય, અને એ પણ ચુકાદા આવે ને ત્યારે એને કોઈને 1-2 વર્ષની સજા થતી હોય. એટલે આ સજાનો શું અર્થ છે? એક બાજુ આખી જિંદગી તમે હણી લો છો, એનું પરિવાર નિંદવાઈ જાય છે, અને પછી એને કોઈ આરોપી હોય એને વર્ષની સજા થાય, 2 વર્ષની સજા થાય. અને આ બધામાં જે અપરાધી છે એની ઉપર આવી ઘટનાની જવાબદારી નથી, એને કોઈ આર્થિક દંડ કરવામાં નથી આવતો. ખરેખર તો ભોગ બનનારના પરિવારોની એના જે પરિવારો હતા એના આશ્રિત હોય એના આર્થિક નિભાવની જવાબદારીઓ આવા ભોગ બનનાર ને વળતર મળે, અને એની જવાબદારીઓ જે જવાબદાર હોય એ અથવા તો જવાબદાર તંત્ર હોય એની ઉપર આવી જવાબદારીઓ નાખવામાં આવે. ભોગ બનનાર છે એના પરિવારના એના આર્થિક નિભાવની જવાબદારીઓ આ અપરાધીઓ પર નાખવામાં આવે તો પણ એને ક્યાંક થોડીક રાહત મળે અથવા તો થોડોક વધુ ન્યાય થઈ જશે. એટલે જે પરિવારોને નંદવી નાખ્યા છે એવા પરિવારોને શું રાહત તમે આપી શકો છો? કાનૂની રીતે અપરાધીનો કંઈક થોડીક, માત્ર થોડીક કહી શકાય એવી સજા થાય છે. એટલે આમાં તો ખરેખર જેના જાન ગયા છે ને એનું શું. અને આમાં એવું લાગે છે કે માત્ર અકસ્માત થવાથી જે ભોગ બનનારા છે, મરી ગયા છે, એ લોકોનો અકસ્માત થયો છે કે ન્યાયતંત્રનો પણ અકસ્માત થયો છે? આ પણ એક વિચારવા જેવી બાબત છે. કારણ કે આટલી બધી દુર્ઘટનાઓ પછી જે જવાબદાર અધિકારીઓ છે અથવા તો જવાબદાર આરોપીઓ છે એ લોકો બિંદાસ ફરતા હોય, એટલે દુનિયાના લગભગ એકાદ પ્રદેશ જવા માટે બાકી રાખ્યો છે. દુનિયાનો એકાદ દેશ અથવા તો એકાદો પ્રદેશ ની મુલાકાત લેવાનું બાકી રાખ્યું છે. એવા પ્રવાસ પ્રધાનમંત્રી માર્ગ અકસ્માત બાબતે શું નવી ફોર્મ્યુલા લઈને આવ્યા છે? એટલે આ પણ તમારે જાણવા સમજવાનું અને અપેક્ષા રાખવા એની જરૂર છે કે આટલા બધા દેશોનો પ્રવાસ કર્યા પછી માર્ગ અકસ્માત નિવારવા માટેની નવી ફોર્મ્યુલા શું લઈને આવ્યા છે,
અને ગોબર ભક્તોને એમણે શું સંદેશ આપ્યા છે? કારણ કે તમારા પરિવારજનો પણ આવી ઘટનાનો ભોગ નહીં બને એવી તમારી પાસે કોઈ ખાતરી છે? તમારા પરિવારજનો આવી ઘટનાનો ભોગ નહીં બને એવી તમારી પાસે ખાતરી નથી, પરંતુ શક્યતા નિવારી શકાતી નથી. એટલે આવી કાનૂની અને સામાજિક સભાનતા જરૂરી છે અને અક્ષમ્ય બેદરકારીને વખોડવાની પણ જરૂર છે. તમને યોગ્ય લાગે તો તમે એ કરજો. મને યોગ્ય લાગે છે કે મારે આ વાત રજૂ કરવી જોઈએ. ફરી આવા વિષય સાથે મળીશું. આવજો.